આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડામાં રાષ્ટ્રીય પક્ષી મોરે નૃત્ય કરી ચોમાસામાં મોસમમાં સૌંદર્ય વિખેર્યું. બાબરખડક ગામે આંબાવાડીમાં મોરે કળા કરતા મનમોહક દ્રશ્ય લોકોએ કેમેરામાં કેદ કર્યો. કપરાડા તાલુકાના બાબરખડક ગામના ડુંગરી ફળિયામાં આવેલી આંબાવાડીમાં મોડી સાંજના સમયે એક મનમોહક દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામના રહીશ અશોકભાઈ કરસનભાઈ પટેલની વાડીમાં એક મોરે વરસાદી મોસમની રાહ જોઈને તેની સુંદર કળાઓ રજૂ કરી હતી. મોરનો આ નૃત્યોત્સવ એટલો આકર્ષક હતો કે તે સ્થળે હાજર લોકો તેને જોયા વિના રહી શક્યા નહીં અને લોકોએ તેના નાચને કેમેરામાં કેદ કર્યો હતો. ચોમાસાની શરૂઆત થતાં જ કુદરતમાં નવો જોશ જોવા મળે છે. વૃક્ષો હરિયાળા થાય છે અને પક્ષીઓના કલરવ સાથે મયુર નૃત્ય કરતા જોવા મળે છે. મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને તેનું નૃત્ય આનંદ અને પ્રસન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. આવા દ્રશ્યો ગામના કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને લોકોના મનમાં ખુશીની લહેર પ્રસરી જાય છે. આ ઘટનાએ ગામના લોકોમાં આનંદનું વાતાવરણ સર્જ્યું હતું. કપરાડાના વીરક્ષેત્ર ખાતે વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના હસ્તે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 94 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં વીરક્ષેત્ર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. વીરક્ષેત્ર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 5, બાલવાટિકામાં 24, પહેલા ધોરણમાં 6, ધોરણ 2 થી 8માં 33 અને ધોરણ 9માં 26 વિદ્યાર્થીઓ મળી કુલ 94 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 2 કુમાર અને 3 કન્યા, બાલવાટિકામાં 14 કુમાર અને 10 કન્યા, ધોરણ 1માં 2 કુમાર અને 4 કન્યા, ધોરણ 2 થી 8માં 14 કુમાર અને 19 કન્યા તેમજ ધોરણ 9માં 9 કુમાર અને 17 કન્યાઓ મળી કુલ 94 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટરે શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સામાજિક જીવનના પાઠ ભણાવવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું કરી શકે એ વિશે માહિતગાર કરવાનો અને ભવિષ્યમાં આ બાળકો સારી નોકરી મેળવી શકે તે માટે વાલીઓએ પણ બાળકોને વધુ શિક્ષણ મેળવવા પ્રોત્સાહન આપવું જોઈએ. કલેક્ટરે શાળા પરિસર, વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબની પણ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા ચકાસી હતી. શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર, બીઆરસી, શાળાના આચાર્યો, શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટા અધિકારીઓ હોય છે, તમે કદાચ સરકારી નોકરી માટે તૈયારી કરી શકો છો, તમે કદાચ એકદમ સારી રીતે ભણો તો તમે સરપંચ માટે ઇલેક્શન લડી શકો છો આજથી 10-15 વર્ષ પછી. લેકિન એ મુખ્ય હેતુ આજનો કાર્યક્રમ જો છે એનો આ જ છે કે તમે બધા જોવો કે અહીંયાથી બહારની જે દુનિયા છે આમાં કેટલા અધિકારીઓ હોય છે, કેટલા પ્રાઇવેટ સેક્ટરના લોકો હોય છે. આ બધાથી જોવું તમે તો તમને ઇન્સ્પિરેશન મળે, મોટિવેશન મળે. તમે પણ તમારા ઘર વાળીને તમારા જે વાલીઓ છે એમને તમે કહો કે તમને પણ સારી રીતે ભણવાનું છે તો તમે આજથી 4 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી એક સારી નોકરી કરી શકો. કદાચ તમે સરકારી નોકરી કરો કે ખાનગી નોકરી કરો કે કોઈ પણ જગ્યાએ એક સારી નોકરી કરીને એક સારું જીવન જીવી શકો છો. સેલવાસમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા જલારામ મંદિરથી કાઢી કિલવાણી નાકા, ઝંડા ચોક, ગાયત્રી મંદિરે પહોંચી.
ભગવાન જગન્નાથની શોભાયાત્રા સેલવાસમાં 22 સાફળિયા જલારામ મંદિરથી કાઢવામાં આવી હતી અને ભગવાન જગન્નાથની શોભાયાત્રા 22 સાફળિયાથી નીકળીને કિલવણી નાકા ઝંડા ચોક ગાયત્રી મંદિર સુધી કાઢવામાં આવી હતી, જ્યાંથી શિવાજી ચોક થઈને બપોરે પોલીસ સ્ટેશન કિલવણી નાકા ગુલમોહર શ્યામ પહોંચશે અને ત્યાં ભગવાનની આરતી અને મહાપ્રસાદ પણ કરાવવામાં આવશે. ભગવાન જગન્નાથની શોભાયાત્રા છેલ્લા 16 વર્ષોથી કાઢવામાં આવે છે અને 9 દિવસો સુધી ગુલમોહરમાં પૂજા પાઠ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદ પણ આયોજિત કરાશે. 9મા દિવસે ભગવાન જલારામ મંદિરમાં પાછા ફરશે. તો આ અવસરે પરિષદના પ્રમુખ રજની શેટ્ટી, ભાજપ મહામંત્રી સુનિલ પાટીલ, જગન્નાથ ટ્રસ્ટના પ્રમુખ આશિષ ઠક્કરે સૌનું સ્વાગત કર્યું હતું અને સૌએ ભગવાન જગન્નાથના દર્શન પણ કર્યા હતા. विगत 16 सालों से सिलवासा में जगन्नाथ मंदिर सेवा समिति की तरफ से हम लोग हर साल रथ यात्रा का आयोजन करते हैं. आज पवित्र रथ यात्रा है. जगन्नाथ भगवान जगन्नाथ बलभद्र सुभद्रा जी का पवित्र रथ यात्रा है. इस दिन वो अपना मंदिर से निकल के भक्तजनों के लिए राजपथ में राजरास्ता में निकल के वो जाते हैं भगवान भक्तों को दर्शन देने के लिए. वो शब्द भक्त लोग इसमें सम्मिलित होकर उनका आशीर्वाद प्राप्त करते हैं, पुण्य प्राप्त करते हैं. ये कहा जाता है इस रथ यात्रा में रथ खींचने का महत्व ये है कि 100 यज्ञ के बराबर आपको पुण्य मिलता है. हम सब प्रदेशवासियों को आमंत्रित करते हैं, सबको अनुरोध करते हैं आप आइए, बढ़ चढ़ के इस सनातन का जो धर्म है, सनातन का जो उत्सव है उसमें सम्मिलित हो. ये रथ यात्रा आज 22 फलिया का हमारा ये जो जलाराम बाबा का मंदिर से निकलते हुए किलोमीटर का होके गायत्री मंदिर में अपना प्रसाद सेवन करेंगे भगवान. फिर वहाँ से जाके चार रास्ता होके हमारा जो गुंडेचा मंदिर है अस्थायी रूप में हमारे गुलमोहर हॉल में किया जाता है. કપરાડાની માંજરી અને સીમખાડી પ્રાથમિક શાળામાં જિલ્લા પ્રભારી સચિવ IAS રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આંગણવાડી, બાલવાટિકા અને પ્રથમ ધોરણના કુલ 23 બાળકોનો શાળા પ્રવેશ. સમગ્ર ગુજરાત રાજ્યમાં 26મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં માંજરી પ્રાથમિક શાળા અને સીમખાડી પ્રાથમિક શાળામાં નગરપાલિકા વહીવટી કમિશનર અને વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહન IASની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. નવી શિક્ષણ નીતિ મુજબ 5 થી 6 વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે, જે પૈકી કપરાડા તાલુકાની માંજરી અને સીમખાડી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 7, બાલવાટિકામાં 13 અને પહેલા ધોરણમાં 3 વિદ્યાર્થીઓ મળી કુલ 23 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કપરાડા તાલુકાની આ બંને પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીમાં 4 કુમાર અને 5 કન્યા, બાલવાટિકામાં 5 કુમાર અને 8 કન્યા તેમજ ધોરણ 1માં 1 કુમાર અને 2 કન્યા મળી કુલ 23 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રભારી સચિવ ડાયરેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે શાળા પ્રવેશોત્સવનું શુભ કાર્ય દ્વારા સુંદર વાતાવરણમાં નાના બાળકોને પ્રવેશ આપ્યો છે. પહેલાં એવું હતું કે સારા કામો માત્ર શહેરોમાં જ થાય છે, પરંતુ હવે એવું રહ્યું નથી. કપરાડાના અંતરિયાળ ગામોમાં પણ પ્રગતિ થઈ રહી છે. શિક્ષકોએ બાળકોના આંતરિક કૌશલ્યને ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવા જોઈએ. પ્રવેશ મેળવતા દરેક બાળકોને શાળાના શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન પાઠવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના તેજસ્વી તારલાઓ એકમ કસોટી, વાર્ષિક કસોટી તેમજ જ્ઞાન સાધનામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રભારી સચિવશ્રીએ શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનોજભાઈ ટંડેલ, સરપંચ રમીલાબેન ધુડે, BRC સંજયભાઈ મકવાણા,
પ્રાથમિક શાળાના આચાર્યો, શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ સુંદર વાતાવરણમાં આપણે ભેગા થયા છે આ શુભ કાર્ય માટે. આ ગામના નાના નાના ભૂલકાઓને આપણે આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પ્રવેશ આપ્યા છે અને ખૂબ ખુશાલ વાતાવરણમાં આ કામગીરી આપણે કરી છે. જ્યારે આપણે કોઈ પણ ગામમાં જાય તો ઘણી વખત એ રીતનું એક ગામના લોકોનો એક કહેવાનો હોય કે એક એટીટ્યુડ હોય ઘણા લોકોમાં એવું છે કે જે વિકાસ ને બધું થાય ને સારું કામ થઈ શકે ફક્ત શહેરોમાં થઈ શકે, પણ ખરેખર અત્યારે દુનિયા એક અલગ દિશામાં ચાલી રહ્યા છે. આપણે જ્યારે આ જંગલ વિસ્તારો જોઈએ છે, આટલી બધી હરિયાળી જોઈએ છે અને આવા વાતાવરણ જોઈએ છે, ખરેખર અત્યારે પ્રવાસનની આપણે વાત કરીએ તો બહુ બધા તકો અને મોકાઓ પ્રવાસન માટે, ઇકો ટુરિઝમ માટે, આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા માટે, એ બધા એક્ટિવિટીઝ માટે આવા વિસ્તારોમાં છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.